નમસ્કાર મિત્રો, એચ ટાટનું નોટિફિકેશન આવી ગયું છે અને એચ ટાટ એસસીઈમાં 3264 જગ્યાઓ જે છે એની ભરતી કરવાના છે. આ પરીક્ષા કોણ આપી શકે, ક્યારે આની પરીક્ષા હશે, બધી જ માહિતી આપણે આપવાના છીએ. અને આનો આપણે રેકોર્ડેડ કોર્સ પણ લોન્ચ કર્યો છે. માત્ર 999 રૂપિયામાં લોન્ચ આપણે કરેલો છે. ઘણા મિત્રોને એવો પ્રશ્ન છે કે એચ ટાટ એટલે કઈ પરીક્ષા, તો અથવા કઈ ભરતી છે? તો એચ ટાટ એટલે પ્રાથમિક શાળાના આચાર્ય બનવા માટેની આ પરીક્ષા છે. બધી જ માહિતી આપણે એક પછી એક આપણે જોઈએ છીએ. અને આપણે એપ્લિકેશન લેવી છે, એની પ્રોસેસ કેવી રીતે લેવી, કેવી રીતે કોર્સ, બધી વાત આજે આપણે કરવાના છીએ. તો મેં હમણાં વાત કરી એમ 3264 જે છે જગ્યાઓ છે, નોટિફિકેશન આવી ગયું છે. નોટિફિકેશન જ્યાં જાહેરનામું છે 1 ઓગસ્ટે બહાર પડી ગયું છે અને વર્તમાનપત્ર 3 ઓગસ્ટે બહાર પડી ગયું છે. અને આના ફોર્મ છે એ 11 ઓગસ્ટથી શરૂ થશે, 25 ઓગસ્ટ સુધી ભરાશે. એટલે 11 કે 12 ઓગસ્ટે જ ભરી દેવાના, 25 તારીખ સુધી છેલ્લી તારીખની રાહ નહીં જોવાની. અને સંભવિત જે તારીખ જે પરીક્ષાની છે એ 4 ઓક્ટોબર છે. 2 ઓક્ટોબર ગાંધી જયંતિના 2 દિવસ પછી જે છે પરીક્ષા છે. એટલે આપણે આગળ સમય બહુ ઓછો છે અને કોર્સ ઘણો બધો છે. શું છે, કેટલો કોર્સ છે, બધી જ વાત કરવાના છે. કેવી રીતે તૈયારી કરવાની, બધી જ આપણે વાત કરીશું. અનુભવની વાત કરીએ તો એ મિત્રો યાદ રાખજો કે પ્રાથમિક શાળાના શિક્ષકો, સરકારી શાળાના શિક્ષકો જે છે કે 1 થી 5માં 6 થી 8ના છે, માત્ર ને માત્ર સરકારી શાળાના શિક્ષકોનો જ અનુભવ આ ગણાશે. ઘણા મિત્રો એવું કહેતા છે કે સર અમે તો પ્રાઇવેટ શાળામાં નોકરી કરીએ છીએ, તો એનો અનુભવ, તો એની પણ ભરતી અલગ થવાની છે. કારણ કે આ ભરતી 1:1:2 થવાની છે. તો આમાં તમારી પણ જે મિત્રો પ્રાઇવેટ શાળામાં જે નોકરી કરે છે એની ભરતી પણ આવશે, એ અલગથી આવશે. એની પરીક્ષા જે છે એ પણ અલગથી હશે. આ સિવાય સીસીસી જે છે એ કરેલું પણ હોવું જોઈએ અને ગુજરાતી અથવા હિન્દીનું જે જ્ઞાન તમને ભાષાનું હોવું જોઈએ. હવે અનુભવની વાત કરીએ તો બીએડ અથવા પીટીસી જે છે કરેલું હોવું જોઈએ, ગ્રેજ્યુએટ કરેલું હોવું જોઈએ. આ જનરલ જે છે એ તમને આપેલું છે, બીએડ કે પીટીસી અથવા એની સમકક્ષો એ તમારે હોવું જોઈએ. સરકારી શાળાના શિક્ષકો હશે તો આ વસ્તુ હશે જ. ફી છે સામાન્ય કેટેગરી વાળા માટે 350 રૂપિયા છે, એસસી અને એસટી કેન્ડિડેટ માટે 250 રૂપિયા છે. ઓનલાઈન તમે આ જે છે પેમેન્ટ કરી શકો છો. આ બધી તમને આઈડિયા હશે. હવે સૌથી મહત્વની વાત જે તમારા માટે છે, પરીક્ષાનું માળખું 150 માર્ક હશે અને 135 મિનિટ છે. 135, 2 કલાક અને 15 મિનિટ છે, ખાસ યાદ રાખજો. વિભાગ 1માં 50 પ્રશ્નો હશે, 50 ગુણ હશે, 45 મિનિટ હશે. વિભાગ 2માં 100 પ્રશ્નો હશે, 100 ગુણ હશે, 90 મિનિટ હશે. અલગ અલગ હશે અને જસ્ટ તમને ખાલી સમજૂતી માટે અલગ આપેલું છે. પેપર એક જ હશે, 2 પાર્ટ હશે. ટોટલ તમને 135 મિનિટ આપેલી હશે. હવે અહીંયા તમારે 45ની જગ્યાએ 85 મિનિટ કરો, 90ની જગ્યાએ 85 મિનિટ કરો તો કંઈ ફેર પડતો નથી. તમને સળંગ પેપર જ આપ્યું છે, તમે ગમે એમ લખો. ટોટલ 135 મિનિટમાં તમારે પૂરું કરવાનું હશે. એવું નહીં કે પેલું પેપર આપે તમારે 45 મિનિટમાં પૂરું જ કરવાનું પછી તમને બીજું પેપર આવે, એવું નથી. એક જ પેપર હશે, પાર્ટ 2 હશે અને અલગ અલગ તમને આપ્યું કે આમાં સામાન્ય રીતે 90 મિનિટ ને આમાં સામાન્ય રીતે 45 મિનિટ. ટોટલ 135 મિનિટ આપશે. 135માં આપણે 150 પ્રશ્નો છે એ લખવાના હશે, બરોબર. એમસીક્યુઝ હશે, બરોબર. બંને વિભાગ જે છે બધું ફરજિયાત હશે અને આમાં નેગેટિવ નથી. આ એક સારી બાબત છે તમારા માટે. વાત કરું તો સામાન્ય કેટેગરી 40% એટલે કે 60 માર્ક 150 માંથી લાવવાના જરૂરી છે. અને એસસી એસટી કેન્ડિડેટ માટે 35% એટલે કે 52% એટલે કે 53 માર્ક લાવવા છે. એટલે 52 એટલે માઇનસ સિસ્ટમ તો છે ને, એટલે 53 માર્ક લાવવા જરૂરી છે. તો પાસિંગ છે, મેરિટના આધારે થશે. હવે જે વિભાગ, પહેલો વિભાગ સામાન્ય વિભાગ છે, એમાં ભારત અને ગુજરાતની ભૂગોળ જે છે, ભૌતિક, આર્થિક, સામાજિક, ભારત અને ગુજરાતનો ઇતિહાસ છે. પછી રિઝનિંગ છે, મૂળભૂત અધિકારો, ફરજો જે છે, સામાન્ય વિજ્ઞાન, પર્યાવરણ, આઈસીટી જે છે, પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આ બધી વસ્તુ કરંટ અફેર્સ છે. આ 6 ભાગ છે એ પહેલા ભાગના છે. આમાંથી 50 પ્રશ્નો હશે. આ બધું આમ લાઈનમાં પણ એક રીતે સાથે લખેલું છે, તમને આઈડિયા આવે. આ સિવાય ભાગ 2 છે, એમાં 18 પોઈન્ટ છે. સૌથી મહત્વનો જે છે એમાં મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947, મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો છે 1949, પછી આરટી 2009, આરટી 2012, પછી એનઈપી 2020, પછી જે સંસ્થાઓ છે એનસીઈઆરટી, ન્યુપા, એનસીટી, સીબીએસસી એ. આ સિવાય પ્રાથમિક શિક્ષકની જે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારની જે વિવિધ યોજનાઓ છે એ બધી આવશે. વહીવટી જે સંચાલન છે એના અલગ અલગ જે ટોપિક છે, આ બધા ટોપિક જે છે એ પણ તમારે
કરવાના રહેશે, જેમાં ટેકનોલોજીનો ઉપયોગ જે છે, નવીનીકરણ જે છે, આ બધી વસ્તુ SMC છે, આ બધી વસ્તુ જે છે આવવાની છે 8મા ટોપિકમાં. ત્યારબાદ ગુજરાત મુલકી રજાના નિયમો 2002, પછી વિવિધ ક્ષેત્રની વિવિધ સમિતિઓની જે ભલામણ છે એ આવશે. શિક્ષણ સંબંધી બંધારણીય જોગવાઈ અને શિક્ષણ વિભાગની જે પ્રવર્તમાન જે નિયમો છે એ આવશે. શિક્ષણ શાસ્ત્ર સાથે વર્તમાન પ્રવાહો અને તાજેતરની નવીનીકરણ આવશે. માહિતી અધિકાર RTI 2005 આવશે. શિક્ષણ વિભાગની જાહેરનામા નીતિઓ છે એ આવશે. શાળા સલામતી જે છે, સ્કૂલ સેફ્ટી પોલિસી એ પણ આવશે. પ્રોજેક્ટ ઓફ ચિલ્ડ્રન ફોર સેક્સ્યુઅલ ઓફેન્શન એક્ટ એટલે કે પોક્સો છે એ પણ આવશે. અને પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકોની ભૂમિકા અને જવાબદારીઓ. આ 18 ટોપિક છે, 18 આપણી એપ્લિકેશન છે. આજે તમારે આ રેકોર્ડેડ કોર્સ હશે, માત્ર 999 રૂપિયામાં તમને મળી જશે. કેવી રીતે લેવો? તો તમે એપ્લિકેશનમાં જશો એપ સ્ટોરમાં અથવા તો તમે પ્લે સ્ટોરમાં, તો ત્યાં તમે એક્યુરેટ રાજકોટ તમને મળશે. અહીં તમારે ઓપન કરવાનું. ઓપન કરશો એટલે તમને આ રીતે જોવા મળશે. તમારે ઓલ કોર્સમાં જવાનું. ઓલ કોર્સમાં જશો તો અહીંયા તમને HSTART 999 રૂપિયાનું બતાવે છે. 3 મહિનાની વેલિડિટી છે. એના ઉપર તમારે ક્લિક કરવાનું. તો અહીંયા તમને બાય નાવનો ડાયરેક્ટ કરી શકશો. અહીંયા તમે કન્ટેન્ટ છે, કન્ટેન્ટ ઉપર ક્લિક કરશો તો ત્યારબાદ તમે ત્યાંથી લઈ શકો. કન્ટેન્ટ ઉપર જશો એટલે તમને 2 ભાગ દેખાશે, સામાન્ય ભાગ અને હવે આના ઉપર તમે ક્લિક કરશો તો ભારતની ભૂગોળ, ભારતનો ઇતિહાસ 6 ટોપિક અહીં તમને જોવા મળશે. પછી ભાગ 2 ઉપર તમે કરશો તો અહીંયા બધા જો આ જેટલા ફોલ્ડર જે છે, જે ક્રમમાં જે તમને એ જ ક્રમમાં એ તમને જોવા મળશે. અમુકમાં રેકોર્ડેડ લેક્ચર મૂકી દીધા છે, જેમાં બાકી હશે એમાં આપણે મૂકી દઈશું. 999 રૂપિયામાં આટલું સસ્તું તમને ક્યાંય મળવાનું નથી. જેમાં નથી એમાં રેકોર્ડેડ લેક્ચર આપણે મૂકી દઈશું. આ સિવાય માત્ર કોઈને મટીરિયલ લેવું તો મટીરિયલ પણ રેડી થઈ છે. 10 દિવસમાં 15 દિવસમાં જે છે એ મટીરિયલ પણ રેડી થઈ જશે. એ તમારે જોતું હશે તે પણ તમને કુરિયરમાં મળી જશે. બાકી આપણી એપ્લિકેશન છે 999 રૂપિયામાં તમે લઈ શકશો. અહીંયા તમને જે HSTARTને અનુલક્ષીને જે કંઈ પ્રશ્નો કે જે કંઈ મૂંઝવણ છે તમને સૌ ક્લિયર થઈ ગયું હશે. નવા લેક્ચર માટે ફરીથી મળશું. જય હિન્દ, જય ભારત.